નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. શેરબજારનો ઉદ્ભવ અને વિકાસ. શેરબજારનો ઉદ્ભવ યુરોપમાં થયો હતો 16મી સદીમાં. એટલે કે માલ સામાન માટે જે શબ્દ વપરાતો હતો એને જામીનગીરી શબ્દ વપરાતો હતો. હવે શેરબજારમાં જે લંડનનું શેરબજાર છે એ સૌથી જૂનું એટલે કે પ્રાચીન ગણાય છે. એમાં 1802માં 500થી વધુ સભ્ય હતા અને 1817માં ન્યુયોર્ક શેરબજાર સ્થપાયું, જેમાં 1100થી વધુ સભ્યો હતા. ભારતમાં શેરબજારની સ્થાપના 1875માં થઈ. 75માં ખરીદ વેચાણ માટે સૌપ્રથમ શેરબજાર મુંબઈમાં શરૂ થયું હતું અને ત્યારબાદ કાપડ મિલના શેરોના ખરીદ વેચાણ માટે 1894માં અમદાવાદમાં શેરબજાર શરૂ કરવામાં આવ્યું અને પછી એની સાથે સાથે એના પછીના સમયમાં ભારતના અન્ય શહેરોમાં પણ શેરબજારની શરૂ થયા અને એની સંખ્યા વધીને 22 થઈ. તો આ અલગ અલગ સ્થળોએ ધીમે ધીમે પછી અલગ અલગ શેરબજારો સ્થાપિત થયા. અલગ અલગ શેરબજારના નામ અને એ કઈ જગ્યાએ એ સ્થાન એનું ધરાવે છે અને એ શેરબજારનું સ્વરૂપ કેવું છે, કેવા પ્રકારનું સંગઠન છે, સ્વૈચ્છિક સંગઠન છે, કંપની પ્રકારનું છે કે સંગઠન પ્રકારનું છે, એવા અલગ અલગ 22 સ્ટોક એક્સચેન્જ એટલે કે ભારતના માન્ય શેરબજારો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઈમાં આવેલું છે, સ્વૈચ્છિક સંગઠન છે. અમદાવાદ શેર અને સ્ટોક બ્રોકર્સ એસોસિએશન અમદાવાદમાં આવેલું છે, સ્વૈચ્છિક સંગઠન છે. કોલકાતા સ્ટોક એક્સચેન્જ એસોસિએશન કલકત્તામાં આવેલું છે, કંપની સ્વરૂપ છે. મદ્રાસ સ્ટોક એક્સચેન્જ એસોસિએશન મદ્રાસમાં આવેલું છે, એ પણ કંપની સ્વરૂપ છે. દિલ્હી સ્ટોક એક્સચેન્જ, હૈદરાબાદ સ્ટોક એક્સચેન્જ અને શેર બ્રોકર એસોસિએશન જે ઇન્દોરમાં આવેલું છે એ પણ કંપની સ્વરૂપનું છે. બેંગ્લોર સ્ટોક એક્સચેન્જ બેંગ્લોરમાં આવેલું, કોચી સ્ટોક એક્સચેન્જ કોચી, ઉત્તર પ્રદેશ સ્ટોક એક્સચેન્જ કાનપુરમાં આવેલું, પૂના સ્ટોક એક્સચેન્જ પૂનામાં, લુધિયાણા સ્ટોક એક્સચેન્જ લુધિયાણામાં, ગુવાહાટી સ્ટોક એક્સચેન્જ ગુવાહાટીમાં, કેનરા સ્ટોક એક્સચેન્જ મેંગલોરમાં, મગધ સ્ટોક એક્સચેન્જ પટણા, જયપુર સ્ટોક એક્સચેન્જ જયપુરમાં, ભુવનેશ્વર સ્ટોક એક્સચેન્જ એસોસિએશન લિમિટેડ ભુવનેશ્વરમાં, સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જ રાજકોટ, વડોદરા સ્ટોક એક્સચેન્જ વડોદરા, કોઇમ્બતુર સ્ટોક એક્સચેન્જ કોઇમ્બતુર, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ, ઓટીસી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એ છે મુંબઈ. હવે આ બધા છે એ સંગઠનો છે, તો એ બધા કંપની સ્ટોક એક્સચેન્જ છે. તો હવે આ બધા શેરબજારોનો ઉદ્ભવ અને વિકાસ થયો. તો આ શેરબજારો ધીમે ધીમે વિકસતા ગયા. શેરબજારના ઉદ્ભવ અને વિકાસ એ કંપનીના વિકાસની સાથે થતો હોય છે. તો એ બંને એકબીજા ઉપર અવલંબિત કહી શકાય, એટલે કે એકબીજાના આધારે છે. જેમ કંપનીનો વિકાસ થાય તો જ શેરબજારનો વિકાસ થાય એવું કહી શકાય, કારણ કે કંપની જે પબ્લિક કંપની હોય કે જે શેરનું ખરીદ વેચાણ કરી શકતી હોય એવી જાહેર કંપનીઓ હોય, તો હવે એ જાહેર કંપનીઓનો વિકાસ થાય તો એની સાથે સાથે જ આવા જે શેરબજાર છે એ શેરબજારનો વિકાસ થઈ શકે, એ શક્ય બની શકે. તો ભારતમાં જે માન્ય શેરબજારો છે એનો જેની અંદર જે શેરબજારમાં શેરના ખરીદ વેચાણ ઉપર કોઈ પણ પ્રકારની જામીનગીરીના ખરીદ વેચાણ ઉપર નિયંત્રણ રાખવામાં આવતું હોય તો એ શેરબજાર છે. તો એ શેરબજાર અને કંપની આ બંને એકબીજાની સાથે વિકાસ કરતા હોય છે. હવે શેરબજાર કોને કહી શકાય અથવા તો શેરબજારની લાક્ષણિકતાઓ શું છે? એ સ્વૈચ્છિક મંડળ છે
સમિતિ દ્વારા એનું સંચાલન થતું હોય, શેર બજારમાં સભ્યપદ હોય, વ્યવહારોનું નિયમન કરવામાં આવતું હોય, શેર બજારમાં જે પણ કોઈ વ્યવહાર થતા હોય, જે પણ કોઈ પ્રકારની જામીનગીરીના સિક્યોરિટીઝનું ખરીદ વેચાણ થતું હોય, એ વ્યવહારનું નિયમન કરવામાં આવતું હોય, એમની નોંધણી કરવામાં આવતી હોય, અને આ બધી બાબતને કારણે શેર બજાર છે એ ચાલતું હોય. એટલે કે સ્વૈચ્છિક મંડળ પણ હોય, સમિતિ દ્વારા સંચાલન થતું હોય, શેર બજારનું સભ્યપદ પણ હોય, વ્યવહારોના નિયમન થતા હોય અને નોંધણી થતું હોય. તો શેર બજારના ઉદ્ભવ અને વિકાસમાં આપણે જોયું કે શેર બજારનો ઉદ્ભવ 16મી સદીમાં થયો હતો, પરંતુ ભારતમાં શેર બજારની શરૂઆત એ 1875થી થઈ અને ધીમે ધીમે શેર બજારની વિકાસ થતો ગયો. એ શેર બજારનો વિકાસ કોના આધારિત થાય છે? શેર બજારનો વિકાસ કંપની આધારિત થાય છે. જેમ જેમ કંપનીનો વિકાસ થશે એની સાથે સાથે જ શેર બજારનો વિકાસ થશે, કારણ કે શેર બજાર એ કંપનીમાં જે જાહેર કંપનીના જે જામીનગીરીઓ છે એના ખરીદ વેચાણનું બજાર છે એના માટે થઈને. એટલે સ્વૈચ્છિક મંડળ હોય શેર બજારમાં કે જે ખાનગી વ્યક્તિઓનું મંડળ કહી શકાય, તો સમિતિ દ્વારા એનું સંચાલન થતું હોય, તો એના જે પણ કોઈ સભ્યો છે, કાર્યો, અધિકારો, ફરજ આ બધું નક્કી કરવામાં આવતું હોય અને નીતિ નિયમના ભંગ બદલ એના શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવતા હોય. શેર બજારનું સભ્યપદ પણ હોય અને ચુસ્તપણે પાલન પણ થતું હોય, વ્યવહારોનું નિયમન થતું હોય અને એને શેર બજારમાં જામીનગીરીની સૌપ્રથમ નોંધણી કરવી જરૂરી બને અને ત્યારબાદ કંપની શેર બજારમાં નોંધણી કરાવવા માટે અરજી આપી શકે. તો આમ નોંધણી તો શેર બજારની એ લાક્ષણિકતા છે. તો સ્વૈચ્છિક મંડળ સ્વેચ્છાએ એકઠી થયેલા ખાનગી વ્યક્તિઓનું મંડળ કે જેમાં કોઈ ઉપર ફરજિયાતપણે એ મંડળ બનાવવામાં આવતું નથી, મરજિયાત રીતે વ્યક્તિઓ દ્વારા એ મંડળ બને છે અને એ વ્યક્તિઓ દ્વારા બનેલું મંડળ સ્વૈચ્છિક મંડળ એ શેર બજારની લાક્ષણિકતા છે. તો આપણે શેર બજારની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.